અમદાવાદ હીટ એક્શન પ્લાનના ભાગરૂપે ગરમીથી રાહત આપવા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ સાથે મળીને લાલ દરવાજા ટર્મિનસ પ્લેટફોર્મ નંબર 7 અને 8 પર ભારતનું પ્રથમ કુલ બસ સ્ટોપની શરૂઆત કરી છે. આ નવીન પ્રોજેક્ટ ઉનાળાની ભીષણ ગરમીમાં બસ સ્ટોપ ઉપર મુસાફરોની ઠંડક આપવાની સાથે સાથે તેમની બસની રાહ જોવાની અવધિ વધુ આરામદાયક પણ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. આ પ્રસંગે અમદાવાદ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, હેમંત પરમાર, ડેપ્યુટી ચેરમેન એએમસી ધરમસિંહભાઈ દેસાઈ, ચેરમેન એએમટીએસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ પ્રોગ્રામ મેનેજર દીપિકાબેન વડગામા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ દીપિકા વડગામા છે. હું મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટમાં 25 વર્ષથી કામ કરું છું. બાય પ્રેક્ટિસ હું સિવિલ એન્જિનિયર છું. આજે વાત કરવા જઈ રહી છું જે આપણે કુલિંગ બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું, જેનો વિચાર મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ જે 30 વર્ષથી કામ કરે છે. ભારતના 8 રાજ્ય અને 2 દેશમાં, સાઉથ એશિયામાં 2 દેશમાં કામ કરે છે, બેઝિકલી નેપાળ અને બાંગ્લાદેશ. આ પછી અમે એએમસીમાં પાંડે સર સાથે અને કોર્પોરેશનમાં પણ અમે સિનિયર સિટી એન્જિનિયર વિજયભાઈ પટેલ, ચેરમેન સર ધરમસિંહભાઈ સાથે અમે આ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરી અને બધાને લાગ્યું કે ના, એક આ પાયલોટ પ્રોજેક્ટ કરવા જેવો છે. જેથી હવે હું વાત કરું કે એક પ્રોજેક્ટ કરવો તો બસ સ્ટેશનનો, પણ ક્યાં કરવો ને કેવી રીતે, એટલે એએમટીએસના ટ્રાન્સપોર્ટ ડાયરેક્ટર અને ટેકનિકલ સુપરવાઇઝર સાથે રહીને ચર્ચા કરી અને વસ્તુ એ બની કે આપણા આ લાલ દરવાજામાં ટોટલ 8 પ્લેટફોર્મ છે, પણ અત્યારે જે આપણે પ્લેટફોર્મ કુલિંગ બસ સ્ટેશનમાં કન્વર્ટ કર્યું છે, જેનું મુખ્ય કારણ એ છે કે પૂર્વ દિશામાં સૂરજ ઉગે છે, પશ્ચિમમાં આથમે છે અને એ જ ડિરેક્શનમાં આ પ્લેટફોર્મ આવતું હોવાથી લગભગ 11 થી 5નો જે ટાઈમ છે એ ટોટલી સમર સૂર્યપ્રકાશથી છવાયેલો જ રહે છે. જેથી આપણે આ 7 ને 8 નંબર પ્લેટફોર્મને કુલિંગ સ્ટેશનમાં કન્વર્ટ કર્યું. હવે આ કુલિંગ સ્ટેશનમાં જે ટેકનોલોજી મૂકી છે, હાઈ પ્રેશર વોટર મિસ્ટિંગ સિસ્ટમ મૂકી છે, જે ઇવોપોરેટિંગ કુલિંગ સિસ્ટમ કહેવાય છે, જેમાંથી પાણી પ્રેશર સાથે બહાર આવે છે, ફોગિંગ ક્રિએટ થાય છે અને એ ડ્રોપલેટને 5 માઇક્રોનથી 15 માઇક્રોન સુધીમાં એ તોડે છે, જેથી લોકોને ઠંડક લાગે. આ ઇનિશિયેટિવ એવું ભારતમાં કદાચ કહી શકાય કે પહેલું છે બસ સ્ટેશન કુલિંગ કન્વર્ટ થયું છે અને જેમાંથી 6 થી 7 ડિગ્રી આપણે અત્યારે જે બહાર ઊભા રહીએ છીએ અને એ કુલિંગ સ્ટેશનમાં આપણે જઈએ તો લગભગ 6 થી 7 ડિગ્રી ટેમ્પરેચર આપણને ઓછું મળે છે, મતલબ કુલિંગનો આપણને અનુભવ થાય છે, જે આજે જે માણસને ભીના પણ નથી કરતું અને ઠંડક પ્રદાન કરે છે. એટલે સિનિયર સિટીઝન, વિદ્યાર્થીઓ અને જે ડેલી વેજર્સ છે એમનું સ્વાસ્થ્ય અને એમની જે પ્રોડક્ટિવિટી છે જે સારી રીતે મેન્ટેન કરી શકે છે. સર્વિસ દ્વારા આજે લાલ દરવાજા ટર્મિનલ પર પ્લેટફોર્મ નંબર 7 અને 8 પર ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ દ્વારા કુલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને આ કુલિંગ સ્ટેશનમાં 2 મોટર મૂકવામાં આવી છે અને આ 2 મોટરમાં 4 પાઇપલાઇનથી જે 45 મીટરના એરિયામાં વચ્ચોવચ્ચ જે શેડ બનાવવામાં આવ્યું છે અને આ શેડમાં ઠંડક પહોંચે, સાથે સાથે જે આ કુલિંગ સ્ટેશનની સમસ્ત જવાબદારી, એમાં એની સાર સંભાળ હોય, મેન્ટેનન્સ હોય, બધી જ આ ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે અને એનાથી ઉનાળામાં જે લોકોને એના આ ઠંડકની નગરજનોને રાહત મળશે અને સાથે સાથે આ કુલિંગ સ્ટેશનના માધ્યમથી જે રાહદારીઓ છે, જે નગરજનો છે, એમને અહીંયાથી જે ગરમીમાં જે લૂનો વિષય હોય છે અને ગરમીના તાપના લીધે અનેક રોગો થાય છે, એનાથી એનો બચાવ થશે અને લોકોને બહુ મોટો એનો ફાયદો થશે. એના માટે હું આ હાઉસિંગ મહિલા સેવા ટ્રસ્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટના ચેરમેન શ્રી ધરમસિંહભાઈ અને સમસ્ત ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ પ્રયોગ પ્રથમ વખત કરવામાં આવ્યો છે અને અનેક પ્લેટફોર્મ પર એવી રીતે આનો હવે પ્રયોગ કરવામાં આવશે અને સાથે સાથે અહીંયા જે
એએમટીએસ બસના જે ડ્રાઈવરો છે એમને સંસ્થા દ્વારા જે ઠંડુ પાણી પી શકે અને 24 કલાક એવી વોટર બોટલ પણ આપવામાં આવી છે.